નમસ્કાર મિત્રો, જાણીશું કે જે રેશન કાર્ડ બાબતની જે નોટિસ મોકલવામાં આવી છે એના વિશે સરકારે શું કહ્યું છે, રેશન કાર્ડ ચાલુ રહેશે કે બંધ, તો ચાલો જાણીએ। પ્રથમ તો અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ કહ્યું છે કે રાજ્યમાં પાત્રતા ધરાવતા કોઈપણ લાભાર્થીનું એનએફએસએ કાર્ડ રદ કરાશે નહીં। યાદીમાં સમાવિષ્ટ કાર્ડ ધારકોને તંત્ર સામેથી જાણ કરે તમને નોટિસ મળે તો તમારે મામલતદાર કચેરીએ જઈ જરૂરી આધાર પુરાવા રજૂ કરવાથી એનએફએસએ કાર્ડ ચાલુ રહેશે। રાજ્યમાં પાત્રતા ધરાવતા હોય તેવા કોઈ લાભાર્થીઓનું એનએફએસએ કાર્ડ રદ નહીં થાય, સરકાર એમ કહી રહી છે અને સ્પષ્ટતા પણ કરી છે। હાલમાં જે નોટિસ મોકલવામાં આવી છે કે જે આવકવેરો જે ઇન્કમટેક્સ ભરનારા છે એમને મોકલવામાં આવી છે। જમીન માલિકી ધરાવતા હોય મોટી, જીએસટી ચૂકવતા વેપારીઓ હોય, કંપની ડાયરેક્ટર હોય અને મૃત પામેલા વ્યક્તિઓ કે જેમના નામે હાલમાં રેશન કાર્ડ ચાલુ છે અને એમનું અનાજ પણ લેવામાં આવે છે। તો ઘણા બધા ખેડૂતોને પણ એ નોટિસ મળી હોય તો ગુજરાતમાં ખેડૂત પાસે પિયતવાળી જમીન હોય અને 2 પાક લેવામાં આવતા હોય તેવા કિસ્સામાં લાભાર્થીના હિતમાં 5 એકર એટલે 5 એકર સુધી એ માન્ય છે। ત્યારબાદ પિયતના સાધનો હોવા છતાં વર્ષમાં એક જ વખત પાક લેવામાં આવતો હોય તેવા કિસ્સામાં ખેડૂત પાસે જમીનની મર્યાદા 7.5 એકર નક્કી કરવામાં આવી છે, તો તમને એ લાભ મળવાપાત્ર છે। તો તમે જે નોટિસ મળી છે તેનો તમે ખુલાસો કરી શકો છો। તો એ બાબતના આપણે ઘણા બધા વિડીયો પણ બનાવ્યા છે કે કેવી રીતે ખુલાસો કરવો। તો તમને નોટિસ મળે તો તમને જે સરનામાથી નોટિસ મળી છે ત્યાં જઈ અને તમારે ખુલાસો કરવાનો રહેશે। જો ખુલાસો માન્ય ગણાશે તો કાર્ડ ચાલુ રહેશે, અમાન્ય હશે તો તમારું કાર્ડ છે એ નોન એનએફએસએ કેટેગરીમાં ફેરવી દેવામાં આવશે। તો નોન એનએફએસએ ટ્રાન્સફર થશે તેવા કાર્ડ ધારકોને ભવિષ્યમાં સરકાર તરફથી મળતું મફત અથવા સસ્ત દરનું અનાજ બંધ કરી દેવામાં આવશે અને આ નિર્ણય ગરીબો સુધી લાભ પહોંચે એના માટે લેવામાં આવ્યો છે। તો આ નિર્ણય બાબતે આપનું શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો। થેન્ક યુ, આભાર।